ઘરે તો બધા જમવા બેસી ગયા છે. જો બધું કૃષ્ણ મમ્મી પેલી બાજુ છે, હવે ઉભા છે બધું બધું ચાલુ છે. જો બધા છોકરાઓ બાજુવાળા બ્રેકફાસ્ટ કરી દીધો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અમારા નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. તો તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. આપણે તો નહીં બેન રેડી થઈ ગયા છે. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. તો ચલો ગાઈસ, જયમીને કે તો સ્કૂલે જતા રહેશે અને સરસ મજાની સવાર પણ થઈ ગઈ છે. સુરત દાદા ઉજી ગયા છે. આ પછી તો ભેંસોનું કામ પતી ગયું છે જો, અને કપડાં પણ ધોઈને સૂકવી દીધા છે કૃષ્ણ મમ્મીએ તો. બોલો, અને આ બાજુ તો કૃષ્ણ મમ્મી વાસણ ધોવાના બાકી ને હજુ વાસણ ધોવાના બાકી, કપડાં ધોઈ ગયા નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા નવા વ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત. બધા મિત્રો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને લોંગ વિડીયો બધા મિત્રો જોતા રહેજો અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો આજે હું જઈશું આજે ખેતરમાં. હા, તો ચલો તમને ખેતમ પણ બતાવતા જઈએ. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ, આપણે તો ખેતમ જઈએ છે ઘાસ કાપવા. જો છોકરાઓ એ રમે છે ગોગો. ચલો આવો એ તો છોકરાઓ તો રમે છે ઘડી નહીં. આપણે તો ઘાસ કાપવા જઈએ છીએ આપણે ખેતમ. તો ચલો જઈએ. ચલો જો આપણે તો ખેતમ સરસ મજાનું લોકેશન જોવા પડશો. બાજુ જઈએ છીએ આપણે. આ સરસ મજાનું આબો છે. બહુ કેરી આવી જો કેરી આવી બધી. તો ચલો જઈએ ખેતરમાં આપણે ઘાસ કાપવા. ઘાસ તો બહુ નથી પણ 4 ને એવું હોય તો થઈ જાય નહીં. જો આપણે રાધે તો કાઢી નાખ્યું છે. બધું બહુ અબેલું તો ચલો ગાઈસ થઈએ ખેતરમાં અને ઘાસ કાપી લઈએ. 4 પણ કાપવાની થોડીક. તો ચલો ગાઈસ, જો આપણે ઠેઠ નમી ગયેલી ઓબલીઓ કાઢ ધોવાઈ કાઢી ગયા. આ બાજુ વડનું ઝાડ છે સરસ મજાનું. રાજોડ કાઢવાયેલા ત્રીજે જોઈએ બાકી લાઈવ ચાલુ તો એટલે જો બાજુ આપણે બધું બારી મેળવી છે. બાજી કરવાની છે. આ બાજુ ચોક્કસ દેખાય છે તમે બહુ નથી પણ આવું ફૂટશે ખાતરી ભાઈ ગયા. ચલો ગાઈસ, જો સરસ મજાનો ઘાસ થયો છે. આવું તો ફૂટ્યો છે. પાણી આપણે બારી છે એટલે નહીં. અરે જો બાકી હોય ને બધું ઉપડી જાય ખબર. ઘાસ કાપી લઈશું થોડી 4 નંબર પર નીચે જાય. તો ચલો ઘાસ કાપી લઈએ. કોતરી લઈએ. તો આપણે આ બાજુ ગયા છોકરા બધું રમે છે બધા. રોપી ચઢે છે પૌધામાં. ચલો ઘાસ કાપી લઈએ. તો ચલો ગાઈસ, સરસ મજાની 4 કાપી નાખી છે આપણે. તો જો ઘાસ છે. આ બાજુ કૃષ્ણ મમ્મી મૂકવા મળી છે નહીં. મૂકવા મળી છે 50 આપણે ફોર્મ તો જો આપણી કાપી છે. કૃષ્ણ મમ્મી પેલી બાજુ ખોતરી નહીં. પેલો કાપી લેવા જોડીએ ના થાય તો. ગાઈસ, જો કૃષ્ણ મમ્મી મૂકવા મળશે. આ બાજુ આપણે કાપીએ થોડો ઘાસ. તો ચલો થોડો ફૂટા તો કાપી લઈએ ભાઈ. બહુ દિવસથી નતા આવ્યા નહીં. પાણી એવું આવેલું હતું તો થઈ ફૂટે એટલે જઈએ જો. હવે પણ સરસ મજાનું ફૂટો પાણી એવું આવી ગયું ને ખાતર પણ આવી ગયું એટલે ફૂટશે એવું. તો ચલો ગાઈસ, થઈ જાય એટલે આપણે જઈએ ઘરે. હવે પછી ફાર્મમાં જવાનું છે નહીં. તો ચલો ગાઈસ, ટાઈમ તો થઈ જશે જમવાનો. તો ચલો જઈએ ઘરે. જો ફાર્મમાં તો અડધું કામ પૂરું કરી દીધું છે. જો પેલી બાજુ કચરું વારવાનું હતું એ હવે ચાલુ કરી દીધું છે વારવાનું. અને જઈએ ઘરે. ચલો વિડીયોમાં બનાવી રહેજો. આપણે ઘરે જઈએ જમવા. આ બાજુ આપણે રહી જવાનું છે ઘરે. આ બાજુ સરસ મજાની મકાઈ છે. તો ચલો જોઈએ ઘરે. આગળ બન્યા રહેજો વિડીયોમાં. જો આપણે સરસ મજાનો રસ્તો છે ઘર પાસે. તો ચલો હવે ઘરે જઈને મળીએ. વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો ગાઈસ, ફાઇનલી ઘરે તો પહોંચવા આવી ગયા છે આપણે. પ્રીતેશ સ્કૂલે જઈને આવી ગયા. પ્રીતેશને સ્કૂલે જઈને આવી ગયા. પડી છે નાનું. વિહાન સાયકલ ફેરા મળી ને આ જણાઈ ગયા.
આમાં જઈમીની ક્યાં ગટ્ટીઓ નાખીશ તો જો આપણો જોમ ફરેલો બહુ થયેલો તો હમણાં જ પૂરો થયો છે. કેરીઓ પણ સરસ મજાની છો જ પછી બતાવી દઉં તમને. જો બધો ઝુમખો છે. મોટી ને મોટી કેરીઓ બેસી ગઈ છે. આપણે 12 મસીઓ બહુ છે. જો કઈ પણ છે બધી બહુ 12 માસ લાગે કેરીઓ. ચલો ફાઇનલી આપણે તો ઘરે આવી ગયા છે જમવા માટે. કઈ ગયા અંદર છે જયમી કૃષ્ણા? જો કૃષ્ણા તો એમને કામ કરવા લાગે છે. શું કરે કૃષ્ણા? જો કૃષ્ણા તો કામ કરવા લાગી ને. કૃષ્ણા તો વાહન બધું સાફ કરે, ધોવા લાગે, બધું કરે નહીં કિશો? જો ખાવા થઈ ગયું એવું તો ચલો ખાવા કાઢો ભાઈ, ખાઈ લઈએ. ચલો ભાઈ જમવા તો આપણે આવી ગયા છે ઘરે અને બનાવ્યું છે આજે રોટલી, પાપડ શેકી કાઢ્યું છે, થોડુંક મરચું કાઢાયું છે. નહીં મરચું મસ્ત લાગતું એટલે કાઢાયું. આજે બનાવ્યું છે ચણાનું શાક સરસ મજાનું. જો અને આ બાજુ છે ખીચડી બનાવી છે કુકરમાં. કૃષ્ણા આવડે ખોલતા? કૃષ્ણા ગાને યાર નહીં ખોલતું, લાય ખોલ યાર. કૃષ્ણા તો કુકર નહીં ખુલતું અને કામ બધું કરવાનું ચાલુ કરી દીધું છે. કૃષ્ણા તો બહુ મોટી થઈ ગઈ છે. સરસ મજાની ખીચડી બનાવી છે આજ તો. નહીં ખાવાની થઈ ગઈ નહીં બોલાડી. જયમીન ખીચડી ભાવતી નહીં એટલે જો રોટલી જ ખાવા જયમીન તો નહીં. જયમીન ખાઈ લો હળવા. તો ચલો ગઈશ ખાવું હોય તો તમારે. કૃષ્ણ તો આજ નેહા શું કહેતી? કૃષ્ણ તો કૃષ્ણ મને એવું કહેતી કે મને વીતે ને તે પાછું આવું કે જયમીને મને લઈ જાય. બેનને એવું કહેલું કે બેન કે ફોન મારા પપ્પાને લેવા આવે એવું કહેલું, પણ બેને ફોન નતો માર્યો. ખાલી કહેતી હતા હું મૂકીને આવ્યો ને તરત કે મને વીતે એટલે ઘેર જવું કે. હા દવા પીને હોઈ ગઈ ને ઓળીને હે કઈ ના એવું ચાલે. અરે કાલ નહીં જાઉં કે અગાઉ પણ એવું હોય ને વીતે તો બી હોજે જઈને મૂક્યા એમ છે ને જવું હે ને તમે શું કહેવું તાર લઈ જઈને દવાખાનો કૃષ્ણ. હા તો ચલો ગાઈસ ખાઈ લઈએ. ગરમ છે તો વાળી જો આપણે જો વરાળ ને કરે નહીં કૃષ્ણ. તો ચલો ગાઈસ આજે તો આપણે રીલ ઉતારતા હતા અને છોકરાઓ પણ ભેગા થયા હતા. બહુ મજા આવી જાય પિતા સ્મિત બધા નહીં. સ્મિત મજા આવી ને? કેવી મજા આવી? બહુ મજા આવી નહીં? હા મુન્નો એમાં કલાકારમાં હતો. આ બાજુ તો આરામ કરે છે ખાઈ બાઈ નહીં. ખાઈ લીધું? ખાઈ પરવારીને આરામ કરે નહીં? હા જો પીતો ને મુન્નો ને તો મજા આવી નહીં પિતા? કેવી મજા આવી? હા કૃષ્ણા કેવી મજા આવી? અમે કૃષ્ણા તો રીલ ઉતારતા બચ્ચા આવી ગયા શું યાર ઘર ને હોય. તો ચલો આપણે તો ફાર્મમાં જવાનું છે, જઈએ. તો ચલો ગાઈસ અમે તો જઈએ છીએ બોરિયાઈ ગામમાં. મુન્નો જયમીન મુન્નો બનાવવાની મને જયમીનનું ઘર બનાવવાનું છે કાલે નિશાળમાં ઘર બનાવીને તો તો ચલો ગાઈસ અમે આવી ગયા છીએ ફાર્મમાં. અને જો આપણે તો ઘરે બધું કામ પતાવીને આવ્યા છે વાસીદું ભરીને. અને આ બાજુ જો સરસ મજાનું ગાર્ડન તૈયાર થઈ ગયું છે. અને જો કૃષ્ણ પપ્પા આજે તો શું કરે છે? જો શું કરો છો? એવું છે એમ? તો કોઈ આજે કેમ ટેબલો ધોવે છે? કોઈ દિવસ નહીં. જમવા આવે છે એમ ને? તો ભેગા કરી દીધા એમ ને? ટેબલ પર બધું મૂકવું પડે એમ. મોટા ટેબલ કાઢવાના છે ને? તો જુઓ આ બાજુ તો સરસ મજાનું મસ્ત કચરું પણ વાળી નાખ્યું છે બધે સુધી નહીં ત્યાં સુધી. પંખા ગાદી બધું કાઢવાનું છે. ગરમી બહુ પડે છે ને મચ્છર કાઢે એટલે નહીં. તો જો આ બાજુ તો પથ્થર ધોવે છે. તો આ બાજુ સરસ મજાનું ગાર્ડન વાળી નાખ્યું છે. તો જો આ બાજુ ગાર્ડનનું લોકેશન. સુરત દાદા પણ હાથમાં તૈયારી છે એવું. તો ચલો આપણે ઘરે જવાનું છે. થોડાક બ્લોક પણ વારવાના બાકી છે હજુ. થોડાક બ્લોક વારી નાખીએ. આજે કૃષ્ણ પપ્પાને થોડીક મદદ કરું નહીં. તો ચલો ગાઈસ અમે તો જઈએ છીએ આજે ફળિયામાં જમવાનું છે. કથા હતી તો ત્યાં આગળ જમવાનું રાખ્યું તો કહેવાયા હતા બપોર. તો જઈએ છીએ અમે તો બધા જમવા. આપણે તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે.
અને આ બાજુ જો જયમીન કૃષ્ણા પણ તૈયાર થઈ ગયા છે ને જયમીન કઈ જવું છે એવું નહીં ચાલે નહીં આપણે પણ જઈએ છીએ જમવા. જયમીન પણ તૈયાર થયો છે અને આ બાજુ કઈ જવાનું નહીં આપણે જમવા હા ફરિયામાં કૃષ્ણ પપ્પા બધા તૈયાર થયા જો ચલો ગાઈસ જમવા તમારે આવવું હોય તો બધા મિત્રો તો આ વિડીયોમાં આગળ બન્યા રહેજો હા વિડીયો બનાવી રહેજો. તો ચલો જઈએ. ચલો આપણે જઈએ છીએ જો આ બાજુ તો અંધારું પણ પડી ગયું છે નહીં તો જો આ બાજુ તો છોકરાઓ આવી જશે બધા જો જમવા માટે નહીં ગુડ્ડી જાનુ તો જો અમારે એથી જવાનું છે અંધારામાં લકી કઈ જમવા આવો એવું ગાવા આવો જો અમારે લકી બા ગાવા આવો રાધાભાઈ જમવા આવો નહીં રાધાભાઈ હા કઈ ના એવું વિષ્ણુ મેં તો ડીશ લઈ લીધી છે જો જમવા મળી છે બાજુ બધા ઊભા છે બધા ફરિયાવાળા આવી ગયા છે અમારા ફરિયાવાળા દાળ ભાત શાક પછી લાડવા છે જો આ જીનું ને બધા જમે છે ને જીનું નેહીને બાકી બાજુ આ બાજુ બધા બેસી ગયા જમવા જમીન તો આપણે પાછા વળી જશે જો અને કૃષ્ણ જમીનમાં જોડે આવે છે અને કૃષ્ણ મમ્મીને તો હજુ જમે તો ચલો આપણે તો ઘરે જઈએ ફાર્મમાં જવાનું છે ફાર્મમાં કોઈ છે નહીં તો ફટાફટ જઈએ